અમે તો પહેલેથી જ કહી રહ્યા છીએ કે અમને કાયદા ઉપર સંપૂર્ણ ભરોસો છે. કાયદો કાયદાનું કામ કરે છે અને કાયદાને કાયદાનું કામ કરવા જ દેવું જોઈએ. બંધારણ, કાયદા, ન્યાયતંત્ર વ્યવસ્થા, પોલીસ તંત્ર વ્યવસ્થા અને સરકાર એનું વ્યવસ્થિત કામ કરે છે. ત્યાં આપણે કોઈ પણ પ્રશ્નો ઉભા કરી અને સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ ના કરવો જોઈએ, અથવા તો બંધારણ, કાયદા, ન્યાયતંત્ર વ્યવસ્થા કે પોલીસ તંત્ર કે સરકાર ઉપર અવિશ્વાસ છે એવું એ મારી દ્રષ્ટિએ સાબિત કરવાનો પ્રયાસ ના જ કરવો જોઈએ. અમે પ્રથમથી જ એ વિનંતી કરી રહ્યા છીએ કે ભાઈ બંને સમાજ વચ્ચે શાંતિ જળવાઈ રહે અને ગુજરાતની શાંતિ હણાય નહીં એવો પ્રયાસ તમામ મિત્રોએ કરવો જ જોઈએ અને અમે સતત એ પ્રયાસ કરી જ રહ્યા છીએ. પરંતુ ન્યાયિક પ્રક્રિયાઓ કમ્પ્લીટ ચાલતી હતી, કાયદો કાયદાનું કામ કરતો હતો. જયરાજભાઈને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, આજે એમને જામીન પણ મળી ગયા. એટલે કાયદાનું કામ જે છે એ લીગલી રીતે ચાલે જ છે, એમાં કોઈ પ્રશ્ન છે જ નહીં. પરંતુ એમ છતાં પણ પ્રશ્ન એક એ ઉભો રહે છે કે પરસોત્તમભાઈ સોલંકી જાહેર સભાની અંદર, જાહેર મંચ ઉપરથી એમ બોલે છે કે જરૂર પડીએ ધોકા પણ ઉપાડવામાં આવશે. હીરાભાઈ સોલંકી મીડિયામાં આવીને એમ બોલે છે, સાથે હીરાભાઈ સોલંકીના દીકરા છે એ પણ જાહેર સભાની અંદર બોલે છે કે બાપુજીએ બોલેલા શબ્દો છે એ યોગ્ય છે. તો આ ત્રણ વ્યક્તિઓ એક કુટુંબના જો આવું બોલતા હોય તો ખરેખર એ સમાજને કયા રસ્તે લઈ જવા માંગે છે? એટલે અમારો પ્રશ્ન એ છે કે ધોકા કોની સામે ઉપાડવાના છે, શા માટે ઉપાડવાના છે, શું કામ ઉપાડવાના છે? શું આપને બંધારણ ઉપર વિશ્વાસ નથી? કાયદા કાનૂન વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? આપણી ન્યાયતંત્ર વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી? પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ નથી? કે સરકાર ઉપર વિશ્વાસ નથી કે આપે આવા શબ્દો બોલવા પડે છે? એટલે આનો અમારે જોઈએ છે જવાબ, અને એ અમે પહેલેથી કહી રહ્યા છીએ. મહેન્દ્રભાઈ વચ્ચે ચિરાગભાઈ નહીં, અમારી સામે ત્રણ મિત્ર આવે ડિબેટમાં. મહેન્દ્રભાઈ રોકો એક મિનિટ. ચિરાગભાઈ ધોકા ઉપાડી બરાબર ઉપાડ્યા હતા કે બરાબર ઉપાડ્યા હતા? જીરીએ અમે સમર્થનમાં નથી, બિલકુલ નહીં, સમર્થનમાં છીએ જ નહીં. અમે ક્યારે આજ દિવસ સુધીના અમારા જે મીડિયા સમક્ષ અમારા ઇન્ટરવ્યુ આવ્યા વિડીયો બતાવો કે અમે કીધું હોય કે જયરાજભાઈ ધોકા ઉપાડ્યા હોય તો એ બરાબર જ છે, અથવા કોઈ પણ વ્યક્તિએ ઉપાડ્યા હોય એ બરાબર છે, આવો અમારો શબ્દ ક્યાંય હોય તો કયો? બિલકુલ, એટલે હોવું પણ ન જોઈએ. કાયદો ને વ્યવસ્થા છે, પોલીસ છે, કદાચ તમને ન્યાય ન મળે તો જે રસ્તો પરસોત્તમભાઈ ને હીરાભાઈ અપનાવીને સરકાર સુધી પહોંચ્યા, ગૃહમંત્રી સુધી પહોંચ્યા, તમે રજૂઆત કરો, ન્યાય મળશે ને. સૌથી મોટું ઉદાહરણ છે